આજે આપણે આયુર્વેદના વિજ્ઞાનને તમારી સાથે સમજવું છે. જીવનમાં ઘણા બધા એવા નાના મોટા રોગ છે કે જેના માટે ડૉક્ટર પાસે જવાનું યોગ્ય પણ નથી અને જવાથી કોઈ ફાયદો પણ નથી થતો. તો એવા ઘણા બધા રોગનો ઉપચાર એકચ્યુઅલી આયુર્વેદમાં છે, એનું મહત્ત્વ હવે ધીરે ધીરે આવી રહ્યું છે બહાર, અને એના વિશે તમારી પાસેથી સમજવું છે. તમને આયુર્વેદની દિશામાં ભણવાનો વિચાર કેમ આવ્યો? ફેમિલીમાં છે એકચ્યુઅલી. મારા પપ્પા પણ આયુર્વેદિક ડૉક્ટર છે અને એમનું ક્લિનિકલ હેન્ડ બહુ જ સારો. એટલે લગભગ હું નાનો હતો ત્યારથી એમણે ઘણા બધા પેશન્ટ્સ જોયા હોય અને ઘરમાં એ પ્રકારનું જ વાતાવરણ રહેતું. એ પોતે ગોલ્ડ મેડલિસ્ટ, એટલે એમનું પોતાનું એજ્યુકેશન લેવલ પર પણ એ બહુ જ સ્કોલર સ્ટુડન્ટ. એટલે ઘરમાં બધા પુસ્તકો આયુર્વેદના પડ્યા હોય, ઔષધિઓ પડી હોય, એટલે એ જ વાતાવરણમાં મોટું થવાનું થયું. સો આઈ થિંક દેટ વોઝ ધી મેજર ઇમ્પેક્ટ. એને કારણે પછી એક તબક્કે મારામાં એક ક્લેરિટી આવી ગઈ હતી કે ના, મારે આયુર્વેદ તરફ જ જવું છે. બરાબર છે. એક કેવો સરસ સમય હતો ને ત્યારે, કે જ્યારે આપણે બધા બી લગભગ ગુજરાતી મીડિયમમાં હતા અને ગુજરાતી પુસ્તકો અવેલેબલ હતા, એટલા માટે સેકન્ડ જનરેશન સુધી જે ફર્સ્ટ જનરેશનનું નોલેજ છે અથવા એનું જે ઇન્ફ્લુઅન્સ છે આપણા સુધી પહોંચતું હતું. એકચ્યુઅલી તમને એકચ્યુઅલી ભણો એક વસ્તુ છે, પણ એકચ્યુઅલી તમને આયુર્વેદ પર વિશ્વાસ ક્યારે આવ્યો? એવી કોઈ તમને મોમેન્ટ યાદ છે કે આ થયું ને તો મને થયું કે હા, આયુર્વેદ ઇઝ અ પરફેક્ટ થિંગ? એક રીતે જોઈએ ને તો મને બહુ પહેલેથી આવી ગયો હતો. રીઝન મેં અગેન કહ્યું એ પ્રમાણે કે એવા ઘણા બધા પેશન્ટ્સ પપ્પાને આવતા કે જે લોકોને એકદમ સારું થઈ જાય. મારા પપ્પા રાજકોટમાં, મોરબીમાં એઝ અ આરએમઓ આયુર્વેદિક હોસ્પિટલમાં હતા. સો એ દરમિયાન ઘણા બધા પેશન્ટ્સ આવે અને આપણે આપણી નજર સામે જોઈએ કે એમને એકદમ સારું થઈ ગયું છે. ક્રોનિક ડિસીઝ, વર્ષો જૂના હઠીલા રોગો હોય એને મટી ગયા છે. એટલે ત્યારથી એક પ્રકારની ફેઇથ તો ડેવલપ થઈ જ ગઈ હતી. પછી જ્યારે ભણવામાં આવ્યા ને, એમાં ખાસ કરીને સેકન્ડ યર, થર્ડ યરમાં સ્પેસિફિકલી જ્યારે હું હતો, એ દરમિયાન જે હું ભણ્યો ને, એમાં મને ખાસ્સો બધો વિશ્વાસ, એટલે જેને કહેવાય ને કે પ્રોપર સિક્કો લાગી ગયાની જે વાત છે ને, એ ત્યારે મને એમ થયું કે ના, ધીસ ઇઝ સમથિંગ કે જે ખરેખર ખૂબ ડીપ છે. અને આનાથી ડેફિનેટલી હું મારી જાતને તો હું ઇવોલ્વ કરીશ જ, મારી કેરિયર તરીકે કે પર્સનલી પણ હું મારી જાતને ઇવોલ્વ કરીશ. બટ કદાચ હું લોકોને પણ કંઈક મિનિંગફુલ આપી શકીશ. સાચી વાત છે. આયુર્વેદિક ડૉક્ટર હોવાના અનુભવમાં એક બહુ સરસ વસ્તુ એ પણ છે કે તમને ઓબ્વિયસલી પ્રાઉડ તો હોય જ કે તમે એક ડૉક્ટર છો, પણ જ્યારે તમે આયુર્વેદિક ડૉક્ટર હોવ છો ને, તો એક અંદર સેવાભાવ પણ જાગે છે. કારણ કે મોટાભાગના લોકો અત્યારે કેમિકલ અને એ પ્રકારની મેડિસિન તરફ વળેલા છે, ત્યારે તમને એમ થાય કે જેટલા લોકોને એની આડઅસરથી બચાવી શકાતી હોય, તો એક પ્રકારનો સેવાભાવ જાગે ને. યસ, વાત સાચી છે. બટ એકચ્યુઅલી એ પર્સનલ ટ્રેટ છે લજા, આઈ થિંક કે એટલે એવા ઘણા બધા ડૉક્ટરો આપણે એલોપેથિક મેડિસિન્સમાં બી જોઈએ છે કે જે લોકો ખૂબ ચેરિટી કરતા હોય છે, કે ખૂબ સેવાભાવી હોય છે. એટ ધ સેમ ટાઈમ આયુર્વેદમાં પણ એવા ડૉક્ટરો છે કે જે લોકોનું વધારે પડતું ધ્યાન જે છે એ ફાઇનાન્શિયલ ગોલ્સ અચીવ કરવામાં હોય છે. ઇટ્સ ઓકે, એમાં કંઈ પેલું નથી, દરેક વ્યક્તિને પોતાનું ઘર ચલાવવાનું છે. બટ હા, એટલીસ્ટ બેક ઓફ ધી માઇન્ડમાં એક પ્રકારનો ચેરિટીનો ભાવ રહેવો તો જોઈએ. આઈ થિંક એ એક બહુ બેઝિક ટ્રેટ છે માણસ માટેનું. એક ફાઇનાન્શિયલ ચેરિટી ઇઝ વન થિંગ, આઈ એગ્રી વોટ યુ સેડ. સાથે સાથે કેદારભાઈ, એક એવી વસ્તુ પણ છે ને કે એલોપેથીમાં જે આડઅસરો છે એને અવગણીને લોકો શોર્ટકટના નામે લેતા હોય, ત્યારે તમારી પાસે એવું એક નોલેજ છે કે જે તમે નોલેજને શેર કરીને એક પ્રકારની ચેરિટી કરો છો, હોમ રેમેડીઝ કે એ પ્રકારની વસ્તુઓ કે યસ, એ ડેફિનેટલી બચાવી લો છો એમ, એ પ્રકારનું. તો કેદારભાઈ, ક્યારે તમને એવું યાદ છે કે તમારો એવો કોઈ હઠીલો રોગ હતો જે તમે તમારી જાતને જ ઉપચાર કરીને દૂર કર્યો હોય? મને છે ને, હું જ્યારે ભણતો ને ત્યારે મને થ્રોટ ઇન્ફેક્શન બહુ થતું, વારે થતું. એટલે લગભગ મને યાદ છે, હું 10મા-12મા ધોરણમાં હતો ને ત્યારથી શરૂ કરીને મારા કોલેજના અમુક વર્ષો સુધી એક ટિપિકલ પેટર્ન હતી કે જેમાં મને અમુક મહિનાઓમાં થ્રોટ ઇન્ફેક્શન થઈ જાય ને પછી એ 3-4 દિવસ બહુ ખરાબ જાય. ફીવર આવે ને બોડી એક થાય ને આપણને જરાય ગમે નહીં ને આખો દિવસ આપણે પડ્યા રહીએ. ક્યારેક એન્ટિબાયોટિકનો કોર્સ પણ કરવો પડે. તો એમાં મેં એક આયુર્વેદનું એક બહુ જ સરસ ઔષધ છે, ભૂમિ આમલકી કરીને. સો એ ભૂમિ આમલકી ઇઝ અ વેરી ગુડ ઇમ્યુનિટી બૂસ્ટર એન્ડ ઇટ ઇઝ અ વેરી ગુડ લિવર ટોનિક ઓલ્સો. સો એનું ઉકાળો બનાવીને પીવાનું શરૂ કર્યું અને એટલું બધું અદ્ભુત રીતે એટલે આ તો હું મારી પર્સનલ વાત કરું છું. પછી તો મેં બહુ જ બધા પેશન્ટ્સને પણ એડવાઇસ કર્યું. ઇનફેક્ટ આજની તારીખમાં ભૂમિ આમલકીનો ઉકાળો હજુ પણ અમારી ઘરે બને છે. રોજ સવારે ચા પીતા પહેલાં અમે લોકો બધા જ, મારી નાની 7 વર્ષની દીકરીથી માંડી અને બધા જ અમે લોકો પહેલાં એ ઉકાળો પીએ અને પછી અમે લોકો ચા નાસ્તો કરવા બેસીએ. અચ્છા, એટલે શું હોય ભૂમિ આમલકી? ભૂમિ આમલકી એક ઔષધિ છે. અચ્છા, એને આમળા જે છે, આપણે આમળાના ઝાડ આવે ને એ પ્રકારની, પણ એ બહુ જ નાની થાય, એટલે હાર્ડલી 1.5 ફૂટ જેટલી હાઇટ હોય. અને એના પાન જે છે ને એ આમળાના જેવા જ પાન હોય. અને એને તમે આમ
ઉલટા કરો ને એટલે નીચે ઝીણી ઝીણી આમળાની જેમ જ ઝીણી ઝીણી નાની નાની પેલી એના ફળ બેઠા હોય છે અને આપણે આંબળી કહીએ. સો એના ઉપરથી ગુજરાતીમાં નામ ભોય આંબળી અને સંસ્કૃતમાં એને ભૂમિ આમલકી કહેવાય. અચ્છા, અને જે એ પેલા એટલો બધો લારીમાં વેચાતા હોય છે આંવળા, એની જ વાત કરો ના છો? ના, અચ્છા, એ નહીં. ઓકે. આ તો ભૂમિ આમલકી, અને આ એટલું બધું કોમન છે કે આપણે ગમે ત્યાં તમે જાઓ ને, નોર્મલ ગાર્ડનમાં પણ એની મેળે ઉગી નીકળે, ખેતરોની વાડમાં ઉગી નીકળે, ગાર્ડનમાં ઉગી નીકળે. એટલે આઈ એમ શ્યોર કે કોઈ પણ જે ફ્લેટની કે બિલ્ડિંગની સ્કીમ હશે જેનો કોમન ગાર્ડન હશે ને એમાં ભૂમિ આમલકી હોય ને હોય જ, ખાલી આપણને ઓળખતા કદાચ ના આવડતું હોય. બસ, તો એનો ઉકાળો અમે લોકો બનાવીએ છીએ. એની ટેબ્લેટ્સ પણ મળતી હોય છે માર્કેટમાં. તો આ જે કફની તમે વાત કરી, આપણે તો લગભગ હવે આપણે સીધા રોગ અને ઉપચારની તરફ આવી ગયા. તો તમે આજે વાત કરી કે થ્રોટ ઇન્ફેક્શન થાય, એલર્જીનું થ્રોટ ઇન્ફેક્શન, પોલ્યુશનને કારણે થયેલું થ્રોટ ઇન્ફેક્શન, કે શરીરના કોઈ પ્રકૃતિને કારણે થયેલું થ્રોટ ઇન્ફેક્શન, એ દરેક વસ્તુની દવા જુદી હોય કે આની અસર થાય જ? ના, એની જુદી જુદી દવાઓ છે. એની પાછળનો છે ને આયુર્વેદનો આખો એક ડાયગ્નોસ્ટિક પ્રોટોકોલ જ છે. એટલે એમાં નોટ ઓનલી ધીસ, પણ કોઈ પણ પ્રકારના રોગો, એમાં સૌથી પહેલાં તો છે ને અમારે તમારી પોતાની પ્રકૃતિને અસેસ કરવી પડે કે વ્યક્તિ તરીકે તમારી પ્રકૃતિ શું છે. પછી જે તે ડિસીઝ પર અમે આવીએ કે ભાઈ તમારો જે રોગ છે એ રોગની અંદર પ્રાઇમરીલી કયા દોષને કારણે ઇમ્બેલેન્સ થયું છે અને એને કારણે આ રોગ થયો છે. અમુક વસ્તુ કોમન હોય, દાખલા તરીકે તમે કહ્યું એમ કે ભાઈ શરદી છે તો શરદીમાં કફનું ડોમિનન્સ રહેવાનું. બટ ઘણી વખત એવું પણ બને, દાખલા તરીકે જેને સૂકી ખાંસી આવતી હોય તો સૂકી ખાંસી જે છે એ પ્રાઇમરીલી વાયુને કારણે થાય. સો એવા ટાઈમે જો આપણે કફ દૂર કરે એવા પ્રકારની ઔષધિઓ આપીએ ને તો એને કારણે કદાચ તમને રાહત ન પણ થાય. સો એ ડિસીઝ વાઇઝ ટ્રીટમેન્ટના પ્રોટોકોલ અલગ